નમસ્કાર મિત્રો, નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર કે જે 5 જૂન 2024ના દિવસે નાસામાંથી ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના 8 દિવસીય મિશન પર ગયેલા છે. હવે આ 8 દિવસનું જે ISS પરનું મિશન હતું એ મિશન લંબાવી અને 9 મહિના સુધીનું કરવામાં આવેલું છે. તો એની પાછળનું કારણ શું છે એની વિશે માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. અહીંયા આગળ જે તમે એસ્ટ્રોનોટ પાછળ જોઈ શકો છો, અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો છે. તો એ કોણ છે અને ક્યાં આગળ છે એની માહિતી આપણે વિડીયોના એન્ડમાં મેળવીશું. બરાબર, તો ચાલો આપણે શરૂઆત કરીએ સુનિતા વિલિયમ્સના પરિચયથી. સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ ઓહિયો એટલે US અમેરિકા ખાતે થયેલો હતો. એમના પિતા ડૉક્ટર દીપક પંડ્યા, જ્યારે એમની માતા ઉર્સુલિન બોની પંડ્યા. એમનું વતન ક્યાં હતું તો જુલાસના ગામ. હવે આ જુલાસના ગામ ક્યાં આગળ આવેલું? કડી તાલુકો અને મહેસાણા જિલ્લો. સુનિતા વિલિયમ્સનો જન્મ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઓહિયો અમેરિકા ખાતે થયેલો હતો. એમના પિતા ડૉક્ટર દીપક પંડ્યા, એમનો જન્મ ક્યાં આગળ થયો હતો તો ગુજરાતમાં જુલાસના ગામ ખાતે થયેલો હતો. એટલે એમ કહી શકાય કે સુનિતા વિલિયમ્સનું પરિવાર એ મૂળ ગુજરાતી છે. અત્યારના સમયમાં સુનિતા વિલિયમ્સ એ નાસામાં અવકાશયાત્રી છે. તો હવે આપણે આ 5 જૂન 2024ના મિશન વિશે કેટલીક વાત કરીએ. અહીં આગળ તમે જોઈ રહ્યા છો એક સ્પેસ એજન્સી એટલે કે નાસા. જે રીતના અહીં આગળ આપણા ભારતમાં અવકાશની લગતી જે કામગીરી હશે એ કોણ કરશે તો ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એ રીતના અહીં આગળ અમેરિકાની એક સ્પેસ એજન્સી આપેલી છે જેનું નામ શું તો છે નાસા. અહીં આગળ તમે નાસાનો સિમ્બોલ જોઈ રહ્યા છો. આ નાસાની સ્થાપના ક્યારે થઈ તો 29 જુલાઈ 1958ના રોજ નાસાની સ્થાપના થઈ. નાસાનું પૂરું નામ આપેલું છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, જે નાસાનું પૂરું નામ છે. નાસાની સ્થાપના ક્યારે થઈ તો 29 જુલાઈ 1958ના રોજ થઈ. હવે 5 જૂનના મિશનની ચર્ચા કરીએ. નાસા કંપની દ્વારા જે સ્પેસ યાન એટલે કે અવકાશયાન જે બનાવવામાં આવશે એ અવકાશયાન બનાવવા માટે 2 ખાનગી કંપનીઓ દ્વારા કોન્ટ્રાક્ટ કરેલો છે. નાસાએ સ્પેસ યાન બનાવવા માટે આ 2 જે ખાનગી કંપનીઓ આપેલી છે એની સાથે કોન્ટ્રાક્ટ કરેલો છે. એક કંપની છે સ્પેસ એક્સ અને બીજી છે બોઈંગ. કઈ આવશે? સ્પેસ એક્સ અને બોઈંગ. બોઈંગ સાથે $4.6 બિલિયન નો કોન્ટ્રાક્ટ કરેલો છે. $4.6 બિલિયન એટલે અંદાજે થશે 31,000 કરોડ રૂપિયા. જ્યારે બાજુમાં આવશે સ્પેસ એક્સ એટલે કે $2.6 બિલિયન એટલે અંદાજે થશે 21,000 કરોડ રૂપિયા. હવે તમે જો અહીંયા આગળ જોઈ રહ્યા છો બોઈંગ કંપની. એ બોઈંગ કંપની 100 વર્ષ પહેલાંથી વિમાન બનાવી છે. જે બોઈંગ કંપની છે ને એ 100 વર્ષ પહેલાં એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તે સમયથી વિમાન બનાવતી કંપની છે. અત્યારે નાસાએ બોઈંગ કંપની અને સ્પેસ એક્સ કંપની સાથે અવકાશયાન બનાવવાનો કોન્ટ્રાક્ટ કરેલો છે. તો સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર જે 5 જૂન 2024ના દિવસે જે ISS સાથે જોડાણ કરવા માટે પ્રક્ષેપણ કરેલું હતું તો એ કઈ કંપની દ્વારા એ સ્ટાર લાઇનર તૈયાર કરવામાં આવેલું હતું તો બોઈંગ કંપની દ્વારા સ્ટાર લાઇનર તૈયાર કરવામાં આવેલું હતું. અહીં આગળ જુઓ કમાન્ડર બેરી વિલમોર અને સુનિતા વિલિયમ્સનો ફોટો અહીં આગળ આપેલો છે. આ બંને વ્યક્તિઓ 5 જૂન 2024માં બોઈંગ સ્ટાર લાઇનરમાં બેસી અને ISS સાથેનું જોડાણ કર્યું. તમે બાજુમાં જે જોઈ રહ્યા છો બોઈંગ કંપની દ્વારા તૈયાર થયેલ સ્ટાર લાઇનર કે જે CST-100 સ્ટાર લાઇનરના નામે ઓળખાય છે. હવે ક્યારે પ્રક્ષેપણ કર્યું હતું એમને તો 5 જૂન 2024ના દિવસે પ્રક્ષેપણ કરેલું હતું. એ જે મિશન હતું ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ કેટલા 8 દિવસનું મિશન હતું. 8 દિવસનું મિશન પૂર્ણ કરી અને પાછા પૃથ્વી પર આવવાના હતા.
પણ એમને નીચે પૃથ્વી પર આવવાનો પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવ્યો અને તે લંબાવી અને 9 મહિના સુધીનો કરવામાં આવ્યો. તો એની પાછળનું કારણ શું એ હવે જોઈએ. એની પાછળનું મુખ્ય કારણ છે બોઈંગ કંપની દ્વારા તૈયાર કરેલું સ્ટારલાઇનર. સ્ટારલાઇનરમાં કેટલીક તકનીકી ખરાબી થઈ, જેના કારણે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને પૃથ્વી પર પાછા લાવી શકાય એમ ન હતું. એમની રિસ્ક હતું, જેના કારણે નાસાના વૈજ્ઞાનિકો અને બોઈંગ કંપનીના વૈજ્ઞાનિકો દ્વારા નિર્ણય લેવામાં આવેલો હતો કે અવકાશયાત્રીઓને આ બોઈંગ સ્ટારલાઇનરમાં પાછા પૃથ્વી પર લાવવામાં આવે નહીં. આ બોઈંગ સ્ટારલાઇનર જે કંપની છે અને જ્યાં 5 જૂન 2024ના રોજ પ્રક્ષેપણ કર્યું, એની પહેલાં અલગ અલગ 3 થી 4 વાર પ્રક્ષેપણ કેન્સલ કરવામાં આવેલું હતું. કોઈકને કોઈક ખામીને કારણે, એટલે કે 2015માં સોફ્ટવેર તકનીકી ખરાબી હતી, જેના કારણે આ ટેકઓફ કેન્સલ કરવામાં આવેલું. 2021માં કેન્સલ કરવામાં આવેલું. 6મી મે એટલે 6ઠ્ઠી મે ટેકનિકલ સમસ્યાને કારણે આ જે પ્રક્ષેપણ હતું એ રદ કરવામાં આવેલું. એના પછી 1 જૂન, જે 5 જૂનના રોજ પ્રક્ષેપણ કર્યું, એની પહેલાં એટલે કે 1 જૂને 3 મિનિટ પહેલાં, એટલે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર એ 3 મિનિટ પહેલાં એમનું આ પ્રક્ષેપણ કેન્સલ કરવામાં આવેલું હતું. અને પછી ફાઇનલ 5 જૂન 2024ના રોજ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. જે સમયે આ અવકાશયાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું એ સમયે પણ એમાંથી હિલિયમ ગેસ લીક હતો એની માહિતી નાસાના વૈજ્ઞાનિકોને હતી. પણ તે સમયે એને અવગણવામાં આવી, કારણ કે હિલિયમ ગેસ એ સામાન્ય લીક થવાને કારણે કોઈ મોટી જાનહાનિનો ખતરો બની શકે એમ ન હતો. એટલે એના કારણે આ જે મિશન હતું એને લીલી ઝંડી આપવામાં આવી. હવે બાજુમાં તમે જોઈ શકો અહીંયા આગળ બોઈંગનું સ્ટારલાઇનર વિશે કેટલીક માહિતી આપેલી છે. અપ ટુ 7 પીપલ, એટલે આની અંદર 7 લોકો રહી શકે એટલી જગ્યા હતી. પેરાશૂટ ડેવલપમેન્ટ ફોર લેન્ડિંગ, એટલે લેન્ડિંગના સમયે અહીંયા આગળથી પેરાશૂટ ઓપન થશે. એ તમે હમણાં 7 સપ્ટેમ્બરના રોજ જ્યારે આ બોઈંગનું સ્ટારલાઇનર જમીન પર આવી પૃથ્વી પર, ત્યારે એના પેરાશૂટ ઓપન હતા, એ વિડીયો જોયેલો હશે. લેન્ડિંગ એરબેગ્સ, એટલે પૃથ્વીની સપાટીની નજીક આવશે એટલે નીચે એરબેગ ખુલશે, જેના કારણે જમીન સાથે અથડાય નહીં. બેઝ હીટ શિલ્ડ, એટલે ગરમીથી રાહત આપશે. હવે મુખ્ય કારણ હતું આ થ્રસ્ટર્સનું ખરાબ થવું. એ મુખ્ય કારણ હતું કે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને પૃથ્વી પર પાછા ન લાવે. લોન્ચ ઓર્બિટ એન્જિન્સ અને સોલર એરેસ. થ્રસ્ટર્સનું શું કારણ હતું એના વિશે હવે આપણે માહિતી મેળવીએ. એના પહેલાં આપણે જોઈએ કે બોઈંગ સ્ટારલાઇનર એનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું એના 27 કલાક પછી, એટલે કે બીજા દિવસે 27 કલાક પછી એ ISS સાથે એનું ડોકિંગ થયું, એટલે કે જોડાણ થયું. અહીંયા આગળ તમે જોઈ શકો છો ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, અને બાજુની આકૃતિ છે એ છે બોઈંગનું સ્ટારલાઇનર કે જેમાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર સવાર હતા. ક્યારે પ્રક્ષેપણ થયું? જ્યારે પ્રક્ષેપણ થયું એના 27 કલાક પછી એનું જોડાણ ISS સાથે થયું 1:34 વાગે. હવે ISSમાં માણસ મોકલનાર દેશ હતા એમાં સૌથી પહેલાં રશિયા, અમેરિકા અને ચીન. અત્યાર સુધી આ 3 દેશે ISSમાં માણસ મોકલેલા છે. એટલે કે ટૂંકમાં કહીએ તો એ રીતનું અવકાશયાન તૈયાર કરેલું છે કે જેમાં માણસ મોકલી શકાય. એ રીતનું અવકાશયાન તૈયાર કરનાર દેશ કોણ હતા? તો રશિયા, પછી US અને ચીન. આ 3 દેશે માણસ મોકલી શકાય એવું અવકાશયાન તૈયાર કરેલું છે. હવે અત્યારના સમયમાં ભારત પણ ગગનયાનની તૈયારી કરી રહ્યું છે. એટલે ભારત પણ એવી શોધ કરી રહ્યું છે કે જેમાં માણસને મોકલી અને સ્પેસમાં મોકલી શકાય. આ વર્ષના એન્ડ સુધીમાં ભારત દ્વારા ગગનયાન મિશન લોન્ચ કરી અને તેમાં એક માણસને અવકાશમાં મોકલવામાં આવશે. પણ અંદર જે હશે એ માણસ નહીં હોય, માણસના જેવું એક પુતળું બનાવવામાં આવશે અને એને અવકાશમાં મોકલવામાં આવશે. જેથી માણસને મોકલવામાં આવે તો કોઈ જાનહાનિનો ખતરો ના રહે, એટલા માટે શું કરવામાં આવશે? પ્રથમ ટ્રાયલમાં એક પુતળું જે અવકાશમાં મોકલવામાં આવશે. બાજુમાં તમે જોઈ રહ્યા છો ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. અહીંયા આગળ આ જોડાણનો ભાગ છે. જોડાશે એટલે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર જે ISSમાં દાખલ થશે. તો આ રીતના તમે ફોટો જોયેલો હશે કે જ્યારે ISSમાં દાખલ થયા
ત્યારે સુનિતા વિલિયમ્સ કેટલી ખુશ હતી તે ફોટો. હવે વાત કરીએ ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અહીંયા આગળ એની લંબાઈ આપેલી 356 ફૂટ. ISSની લંબાઈ કેટલી હશે? 356 ફૂટ લંબાઈ હોય છે. હવે એનું ટોટલ ક્ષેત્રફળ આપણે જોવા જઈએ તો એક ફૂટબોલના મેદાન જેટલું ક્ષેત્રફળ હશે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું ક્ષેત્રફળ એક ફૂટબોલના મેદાન જેટલું છે, જેમાં અલગ અલગ 6 બેડરૂમ હોય. 6 બેડરૂમ એટલી જગ્યા ધરાવે છે. અત્યારે હાલના સમયમાં આ ISSમાં કુલ 12 લોકો છે. કુલ કેટલા લોકો છે? 12 લોકો છે. હવે આ કયા 12 લોકો એના વિશે માહિતી મેળવીએ. તો એ આગળ જુઓ, તમે જ્યાં નીચે ફોટો જોઈ રહ્યા છો એમાં એક્સપિડિશન 71 લખેલું છે. તેનો મતલબ શું? તો એક્સપિડિશન એટલે કે અભિયાન, 71 એટલે 71માં નંબરની ટીમ અત્યારે ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર છે. કયા નંબરની? 71માં નંબરની ટીમ ISSમાં દાખલ છે. આ તમે જે જોઈ રહ્યા છો એ સુનિતા વિલિયમ્સ અને બાજુમાં આ બીજા ISSમાંના વૈજ્ઞાનિકો. હવે કોણ છે, કયા દેશથી છે એની વિશે કેટલીક માહિતી મેળવીએ. તો USના 4 વૈજ્ઞાનિકો અત્યારે ISSમાં હાજર છે. રશિયાના 3 વૈજ્ઞાનિકો હાજર છે. એટલે ટોટલ કેટલા થયા? તો USના 4 અને રશિયાના 3 વૈજ્ઞાનિકો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર છે. એટલે ટોટલ 7 વ્યક્તિઓ પહેલેથી હાજર હતા. એના પછી અત્યારે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર એ ISSમાં હાજર છે. એટલે 2 7 વત્તા 2 એટલે કેટલા? 9. હવે એ આગળ તમે જે અભિયાન જોઈ રહ્યા છો એક્સપિડિશન 71, એના પછી એ અભિયાન 6 થી 7 મહિના સુધી ચાલશે અને પછી આ જે અવકાશયાત્રીઓ છે એ ફરીથી પૃથ્વી પર આવશે અને એની જગ્યાએ બીજા અવકાશયાત્રીઓને ત્યાં મોકલવામાં આવશે, જેને નામ આપવામાં આવશે એક્સપિડિશન 72. કયું નામ આવશે? 72. એટલે અભિયાન 72. 72માં નંબરની જે ટુકડી હશે એ ટુકડીને ISSમાં મોકલવામાં આવશે. તો અત્યારે 24 સપ્ટેમ્બરના રોજ આમનું જે મિશન છે આ 71 નંબરની ટુકડીને પૂરું થશે. એટલે એ પાછા પૃથ્વી પર આવશે અને બીજી ટુકડીને મોકલવામાં આવશે. તો બીજી ટુકડીને જે મોકલવામાં આવશે ટુકડી મોકલેલી છે એટલે એના કુલ 3 સભ્યો હાલ ત્યાં ગયેલા છે. કુલ કેટલા સભ્યો? 3 સભ્યો. તો 7 સભ્યો હતા, પછી 2 ફરી ગયા એટલે 9 અને બીજા 3 એટલે 10, 11, 12. હાલ ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કુલ 12 સભ્યો હતા. શરૂઆતમાં તમે જે ફોટો જોયો હાલ થંબનેલમાં મૂકેલો હતો એમાં અલગ અલગ 12 સભ્યો હતા. તમને ખબર પડી હશે કે કુલ સભ્યો અને કુલ વૈજ્ઞાનિકો કોણ અને કયા દેશના હતા. બરાબર. તો આ કેટલીક માહિતી હતી ISS વિશે. તો આ ISSમાં ભોજન અને પાણીની વ્યવસ્થા કઈ રીતના હશે એની વિશે હવે માહિતી મેળવીએ. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 6 મંથ એટલે 6 મહિનાનું એક્સ્ટ્રા ભોજન હાજર હોય છે. કેટલાનું? 6 મહિના સુધીનું ભોજન લોડ કરેલું હોય છે. હવે ઓક્સિજન એ આની અંદર જ તૈયાર થતો હોય છે. ઓક્સિજન પણ હાજર હોય. બીજું પાણીની સગવડ કઈ રીતના પૂર્ણ થાય? તો પાણી એ મૂત્ર જે હોય પેશાબ એનું રિસાયકલિંગ કરી અને પાણી તૈયાર કરવામાં આવે છે અને પાણી પીવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે. તો આ હતી કેટલીક માહિતી. હવે આના પછી બોઈંગનું સ્ટાર લાઇનર અહીંયા આગળ તમે જોઈ શકો છો. એમાં કઈ તકનીકી ખરાબી થઈ હતી કે જેના કારણે એ બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર લાવવામાં ના આવ્યા. તો અહીંયા આગળ જ્યાં થ્રસ્ટર્સ, આ શબ્દ તમે સાંભળેલો હશે. તો થ્રસ્ટર્સ એમાંથી હિલિયમ ગેસ લીક થયો. હિલિયમ ગેસનું કાર્ય શું હોય? તો થ્રસ્ટર્સને એન્જિનમાં બળ આપવું. એટલે કે એન્જિનમાં બળ આપવું. હવે દાખલા તરીકે આપણે રોડ ઉપર જો ગાડી ચલાવતા હોઈએ તો ગાડી વારીશું તો એક બાજુ ગાડી વળી જશે ને? તો હા વળશે. તો કઈ રીતના? તો રોડ સાથે એનું ઘર્ષણ થશે. અવકાશમાં એવું કોઈ ઘર્ષણ હોતું નથી. તો આને મૂવ કઈ રીતના કરાવવું? તો મૂવ કરાવવા માટે આ રીતના થ્રસ્ટર આવેલા હોય. કુલ કેટલા? 28 જેટલા થ્રસ્ટર્સ હોય. એમાંથી 5 થ્રસ્ટર્સમાં તકનીકી ખરાબી થયેલી હતી. 5માંથી 4ને રિપેર કરી અને યોગ્ય બનાવી દેવાયા હતા, જ્યારે 1માં હિલિયમ ગેસ લીક થતો હતો. હવે આ હિલિયમ ગેસ જે લીક થતો હતો એ નીચે પ્રક્ષેપણના સમયથી જ વૈજ્ઞાનિકોને ખબર હતી પણ એ અવગણના કરવામાં આવેલી હતી. હવે જો આ પ્રોબ્લેમ વધશે તો શું થાય? તો આ જે સ્ટાર લાઇનર છે ને એને ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી જ્યારે અલગ કરવામાં આવશે તો
તો એની નીચે પૃથ્વી પર જે નિર્ધારિત જગ્યા હશે ત્યાં આગળ આનું લેન્ડિંગ થશે નહીં. આનું લેન્ડિંગ કઈ રીતના કરી શકાય? તો અહીંયા આગળ થ્રસ્ટર્સમાંથી અગ્નિ તમે નીકળતી જોઈ હશે, એટલે કે એક પ્રકારનું બર કે જેનાથી આ બોઈંગ સ્ટાર લાઇન છે પોતાની દિશા નક્કી કરશે. હવે જો એમાં ખામી સર્જાશે તો પોતાની નિર્ધારિત જગ્યા ઉપર એ લેન્ડ કરી શકશે નહીં. બરાબર. હવે નિર્ધારિત જગ્યા પર લેન્ડ ના કરી શકો તો બીજે ગમે તે જગ્યા ઉપર જાય. પ્લસ એની જે સ્પીડ હોય એ સ્પીડ નિર્ધારિત કરવા માટે પણ આ થ્રસ્ટર બહુ ઉપયોગી હોય. સ્પીડ એટલે જ્યારે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અંદર આવશે એટલે પૃથ્વી શું કરશે? એને પોતાની તરફ ખેંચશે. હવે અહીંયા આગળ પૃથ્વી એને પોતાની તરફ ખેંચશે એટલે શું થાય? એમાં તો ખૂબ જ ઝડપી એ પૃથ્વીની તરફ આગળ વધશે અને આગળ વધવાને કારણે એમાં આગ લાગવાની પણ સંભાવના રહેલી છે. એટલે જ્યાર સુધી આ થ્રસ્ટર્સનું કામ યોગ્ય ન થાય ત્યાર સુધી એને પાછું પૃથ્વી પર લાવવું અવકાશ યાત્રી સાથે સંભવ ન હતું. બરાબર. એટલે આ જે હિલિયમ ગેસ લીક થવાને કારણે આ બોઈંગ સ્ટાર લાઇનર એમાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને પૃથ્વી પર પાછા લાવવામાં ન આવે. હવે જ્યારે આનું એકલું પ્રક્ષેપણ કરવામાં આવ્યું તો 7 સપ્ટેમ્બર કઈ તારીખે? 7 સપ્ટેમ્બરે આનું યોગ્ય લેન્ડિંગ થયું. એ તમે જોયો હશે ફોટો. અહીંયા આગળ જુઓ, 7 સપ્ટેમ્બરના દિવસે જ્યારે લેન્ડ કરવામાં આવ્યું ત્યારે યોગ્ય પ્રકારે પેરાશૂટ ખુલી ગયા હતા અને નીચે લેન્ડ થયું. અને નીચે જ્યારે આવ્યું ત્યારે એરબેગ્સ પણ ઓપન થયેલા હતા કે જેનાથી જમીન સાથે અથડાય નહીં અને એનું સક્સેસફુલ લેન્ડિંગ થઈ ગયું હતું. હવે શા માટે આ જે વૈજ્ઞાનિકો હતા ઇસરોના વૈજ્ઞાનિકો અને બોઈંગના વૈજ્ઞાનિકો એ શા માટે આ અવકાશયાત્રીઓને આ બોઈંગમાં બેસાડીને નીચે લાવવા માંગતા ન હતા? તો જે બોઈંગ કંપનીનો જે રેકોર્ડ છે એ 2011થી પ્લેન બનાવતી કંપની, આ 100 વર્ષ જૂની પ્લેન બનાવતી કંપની છે, પણ 2000થી 2020 સુધી અંદાજે 320 જેટલા બોઈંગ કંપનીના વિમાનો ક્રેશ કરી ગયા છે. 2000થી 2020 સુધી અંદાજે કેટલા? 320 જેટલા બોઈંગ કંપનીના વિમાનો ક્રેશ કરી ગયેલા હતા. 2024માં એક પહેલો કિસ્સો બનેલો. 2024 એના પહેલા મહિનામાં બોઈંગ કંપની એમાં એક એવો કિસ્સો બનેલો હતો કે જે વિમાન હતું, વિમાનનું જે દરવાજો હોય, દરવાજો ચાલુ વિમાનની ઉપર હતું ત્યારે ખુલી ગયો હતો. દરવાજો ખુલવાને કારણે હવાનું પ્રેશર કેવું વધી ગયું, જેથી લોકોના અંદર પેસેન્જરના હાથમાં મોબાઈલ હતો, લેપટોપ હતું, ઉડી અને વિમાનની બહાર જતું રહ્યું. પણ સીટ બોધેલો હોવાને કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. એટલા માટે આ બોઈંગના જે ઇસરોના વૈજ્ઞાનિકો એ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને આ બોઈંગ કંપનીના જે સ્ટાર લાઇનરમાં બેસાડી અને પૃથ્વી પર પરત લાવવા માગતા ન હતા. તો અવકાશયાત્રીઓ પાછા પૃથ્વી પર ક્યારે આવશે? તો હવે એના માટે અહીંયા આગળ સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, જે ફેબ્રુઆરી 2025 સુધી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને પાછા પૃથ્વી પર લાવશે. હવે અંદાજે જે 8 દિવસનું મિશન હતું એ કુલ કેટલા દિવસનું થશે? તો કુલ 9 મહિનાનું એ મિશન થશે. બરાબર. આ સ્પેસ એક્સમાં કુલ 4 વ્યક્તિઓ સ્પેસમાં જવાના હતા. અહીંયા આગળ તમે જોઈ શકો આ 4 વ્યક્તિઓ સ્પેસમાં જવાના હતા. હવે એની જગ્યાએ 2 વ્યક્તિઓ સ્પેસમાં જશે અને પાછા આવતી સમયે આ બંને સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર્સને પાછા પૃથ્વી પર લાવશે. બરાબર. તો એ કામ ક્યારે થશે? તો એ ફેબ્રુઆરી 2025, એટલે કે ટોટલ 9 મહિના સુધી એમને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોકાવું પડશે. તો આ કેટલીક માહિતી હતી સુનિતા વિલિયમ્સ 5 જૂન 2024ના દિવસે જે બોઈંગ સ્ટાર લાઇનર કંપની દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવ્યું અને આ મિશન 8 દિવસથી વધારે અને 9 મહિના સુધી કરવામાં આવ્યું. તો એની પાછળનું કારણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.